હલો સ્ટુડન્ટ્સ, આપણા લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર 9માં ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતીકરણ માટેની વિવિધ કાર્યનિધિમાં સૌપ્રથમ જનીનિક રીતે ભિન્નતા ધરાવતી પાક સંવર્ધિત જાતિ માટેના વિવિધ તબક્કાઓ જોયા. આ તબક્કાઓમાં આપણે ખૂબ જ રસપ્રદ એવા કેટલાક તબક્કાઓ પૈકી સૌથી પ્રથમ ભિન્નતાનું એકત્રીકરણ એટલે શું તે સમજ્યા. તો હવે જ્યારે પણ આપણે પાકની સંવર્ધિત જાતિઓ મેળવવી છે અને તેમાં ઘણી પેઢીઓ સુધી સ્વપરાગનયન દર્શાવવું છે, તો એના માટે આપણે કેટલીક તકનીકી જોઈ. હવે આ ટેકનિક્સમાં આપણે સૌપ્રથમ ભિન્નતાના એકત્રીકરણમાં જનનરસ સંગ્રહણ એટલે શું તે જોયું. તો હવે જ્યારે કોઈ પાકમાં જોવા મળતા બધા જ જનીનોના વિવિધ વૈકલ્પિક કારકોના સંગ્રહણ કરવામાં આવે તો તેને જનન રસ સંગ્રહણ કહે છે. એટલે કે આપણે જોઈએ છે તેવા વિકલ્પલક્ષી બધા જ જનીનોને અહીં એકત્ર કરવાના છે. તો હવે આ પ્રકારના કલેક્શન માટે સંવર્ધન કાર્યક્રમનો મુખ્ય આધાર છે જનીનિક ભિન્નતા. તો હવે આપણે જનીનિક ભિન્નતા દર્શાવવા માટે, પાકની સંવર્ધિત જાતો મેળવવા માટે તેની જ જંગલી પ્રજાતિઓમાંથી કેટલાક આવા વૈકલ્પિક કારકો એકત્ર કરી શકાય. તો હવે આપણે એકત્રીકરણ તબક્કા પછી મૂલ્યાંકન અને પિતૃઓની પસંદગી. તો હવે જ્યારે પણ પૂર્વ જરૂરિયાત રૂપે સંવર્ધિત જાતિઓનું એકત્રીકરણ એટલે કે જંગલી જાતિ, પ્રજાતિ અને સંકરણ કરાવવું એ પૂર્વ જરૂરિયાત છે. તો આ માટે આપણે ઈચ્છિત લક્ષણોનો સમન્વય કરાવવો પડે અને ઈચ્છિત લક્ષણોના સમન્વય માટે મૂલ્યાંકન ખૂબ જ અઘરી એવી પદ્ધતિ છે. તો એમાં સૌથી પ્રથમ તો આપણે પસંદગી કરેલ વનસ્પતિઓનું બહુગુણન કરી તેનો ઉપયોગ સંકરણ માટે કરી શકાય. અને આ પ્રકારે જ્યાં સુધી ઈચ્છનીય અને શક્ય હોય ત્યાં સુધી શુદ્ધ સંકરજાત અથવા તો સંતતિનું નિર્માણ કરી શકાય. આ બે તબક્કા સફળતાપૂર્વક પાર પાડ્યા પછી આપણે પસંદ કરેલ પિતૃઓ વચ્ચે પરસંકરણ કરાવવું પડે. તો ઘણીવાર ઈચ્છિત લક્ષણોનો સમન્વય એ બે ભિન્ન પિતૃઓના ઉપયોગ દ્વારા મેળવાય છે. જેમાં એક પિતૃ ઉચ્ચ પ્રોટીન ગુણવત્તા ધરાવતો હોય તો અન્ય પિતૃ કે જે રોગ પ્રતિકારકતાનું લક્ષણ ધરાવતું હોય. અને આવા બે પિતૃઓના સંકરણથી આપણે સંકરજાત પેદા કરી શકાય. આપણે જ્યારે પણ પાક સુધારણા કાર્યક્રમો કરવાના છે, તો આવા પાક સુધારણા કાર્યક્રમો દરમિયાન આપણે આ બધી જ પદ્ધતિઓને સૌથી પહેલાં તો ખૂબ જ ચોકસાઈપૂર્વક અમલમાં મૂકવી જોઈએ. આ બધી જ પ્રક્રિયા ટાઈમ કન્ઝ્યુમિંગ છે, કારણ કે તેમાંથી ઈચ્છિત નર પિતૃમાંથી પરાગરજને પસંદ કરવી, આ પરાગરજને સારા પરિપક્વ ફળદ્રુપ એવા પરાગાસન પર પરાગનયન કરાવવું. તો આ બધી જ વખતે આપણને ખૂબ જ ચીવટ માંગી લે તેવી પ્રક્રિયા છે. જ્યારે પણ આ તબક્કો પૂર્ણ થાય ત્યારે ઉચ્ચ પુનઃસંયોજિત જાતોની પસંદગી કરી અને પરીક્ષણ કરાવવામાં આવે. તો હવે આ સંતતિઓનું વૈજ્ઞાનિક ઢબે મૂલ્યાંકન કરવું પડે અને તબક્કાને અંતે એવી સંતતિઓ ઉત્પન્ન થાય કે જે બંને પિતૃઓ કરતાં શ્રેષ્ઠ હોય. સમયુગ્મતા પ્રાપ્ત થતાં સંતતિઓમાં લક્ષણોનું વિશ્લેષણ થાય છે, જેથી કેટલીક પેઢીઓ સુધી જ આપણે સ્વપરાગનયન કરી શકાય. નવી જાતિઓનું પરીક્ષણ, મુક્તિ અને વ્યાપારીકરણ કરવું એ આપણો સૌથી છેલ્લો તબક્કો પાક સંવર્ધિત જાતિના વિવિધ તબક્કાઓ પૈકીનો છે. તો નવી સંકર જાતોના વંશક્રમોનું ઉત્પાદન, ગુણવત્તા, પાકની પેદાશો અને રોગ પ્રતિકારકતા માટે
પરીક્ષણ કરવું એ પાયાની જરૂરિયાત છે. તો હવે સંકર જાતોને જ્યારે પણ બજારમાં પ્રાપ્ય હોય તો એમ જ એનું પરીક્ષણ કરવા માટે એને જરૂરી ખાતર, સિંચાઈ કે યોગ્ય જાળવણી કરવામાં આવે છે. આ બધા તબક્કાઓ પસાર થઈ ગયા પછી વિવિધ આબોહવા ધરાવતી અથવા તો વિવિધ પ્રકારના પ્રદેશોમાં કે જ્યાં આબોહવા તદ્દન ફેર ધરાવે છે ત્યાં તેનું જતન કરી અને સંતતિઓ પ્રાપ્ત કરી શકાય. તો આ બધી જ જેટલી પણ પદ્ધતિઓ છે, જેટલા પણ તબક્કાઓ છે, આ તબક્કા પૂરા થયા પછી તેનું વ્યાપારીકરણ કરી અને તેને જે વ્યવહારમાં જે બિલકુલ આપણે નથી સંકર જાત મેળવી એવી સામાન્ય જાતો સાથે તેની સરખામણી કરી અને ત્યારબાદ એના ફાયદા કે ગેરફાયદાનું પરીક્ષણ કરી અને પછીથી તેનું વ્યાપારીકરણ મોટા પાયે સર્વવ્યાપી થઈ શકે છે. તો આવા જનનરસ સંગ્રહણથી માંડીને વ્યાપારીકરણના જે તબક્કા છે, આ બધા જ તબક્કા એ પાક સંવર્ધિત જાતિઓ માટે જરૂરી છે. તો હવે આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે એ આપણે નાના હતા ત્યારથી સાંભળીએ છીએ. કૃષિ પ્રધાન એટલે કે જ્યાં ખેતી એ જ પ્રધાન છે. પ્રધાન એટલે કે અહીં આપણે એને સેવકની ગણતરીમાં અને રાજાની ગણતરીમાં સાથે લેવાનું છે. તો હવે આપણું જે ઘરેલું ઉત્પાદન છે, ગ્રોસ ડેવલપમેન્ટ પ્રોડક્શન, એનો 33% હિસ્સો છે આપણી કૃષિ અથવા તો ખેતી. તો હવે 62% વસ્તીને રોજગાર પૂરો પાડવા માટે 33% હિસ્સો એ કૃષિ પ્રધાન દેશ તરીકે ભારતમાં કૃષિ ક્ષેત્રે મળી રહે છે. ભારતની સ્વતંત્રતા પછી દેશ માટેનો મુખ્ય પડકાર હતો કે આટલી વધતી જનસંખ્યા માટે ખોરાક ઉત્પાદન કરવું. અહીં આપણે એકમ ક્ષેત્રફળ દીઠ જે પણ વાવણી થાય છે એની સરખામણીમાં જનસંખ્યાની સંખ્યા ખૂબ વધારે છે. તો હવે આ પ્રકારે મોટા પાયે ખેત ઉત્પાદનમાં ક્રાંતિ લાવી, એટલે કે હરિયાળી ક્રાંતિ, ગ્રીન રિવોલ્યુશન લાવી અને આપણે આટલી જનસંખ્યાને ખાદ્ય ખોરાક પ્રાપ્ત થઈ શકે તેમજ દરેકની જરૂરિયાત મુજબ એમને અનુકૂળ ધનધાન્ય પ્રાપ્ત થાય એ મુખ્ય હેતુ સ્વતંત્ર ભારતનો હતો. જ્યારે 1960ના મધ્યમાં એટલે કે આઝાદી પછીના થોડાક વર્ષોમાં ઘઉં અને ચોખાની વધુ ઉચ્ચ ઉત્પાદન આપતી જાતોના વિકાસમાં વિવિધ વનસ્પતિ સંવર્ધન પદ્ધતિઓથી ખાદ્ય ઉત્પાદનમાં વૃદ્ધિ થઈ અને પરિણામે આપણે હરિયાળી ક્રાંતિ, ગ્રીન રિવોલ્યુશન તરફ વળ્યા. આ હરિયાળી ક્રાંતિ એટલે કે એકમ ક્ષેત્રફળ દીઠ વધુને વધુ ખેત ઉત્પાદન મેળવી શક્યા. ભારતમાં ઘણી ઉચ્ચ ઉત્પાદનવાળી સંકર જાતો આ પછીથી અસ્તિત્વમાં આવી. એટલે કે જે પણ હરિયાળી ક્રાંતિનો તબક્કો શરૂ થયો ત્યાર પછી ઘઉં, ચોખા, મકાઈ કે બાજરી કે જુવાર જેવા અગત્યના ધાન્ય પાકો કે જેમાં પોષક મૂલ્ય ઊંચું, ખેત ઉત્પાદન પણ ઊંચું, રોગ પ્રતિકારકતા પણ વધારે, આ બધા જ મૂલ્યો સાથેની નવી સંકર જાતો અસ્તિત્વમાં આવી અને પરિણામે જ આપણે આપણી આટલી વિપુલ જનસંખ્યાને વિપુલ માત્રામાં ખોરાક પૂરો પાડી શકીએ છીએ. હવે આવી સંકર જાતો પૈકી સૌપ્રથમ જોઈએ આપણે ઘઉં અને ચોખા કે જે આપણા દેશના કાર્બોદિતો માટેના ખોરાક માટેના મુખ્ય સ્ત્રોત છે. મોટાભાગે આપણા સમતોલ આહારમાં રોટલી, શાક, દાળ, ભાત કે પલ્સીસ ગ્રેન્સ એ બંનેમાં મુખ્ય ધાન્ય તરીકે આપણે ઘઉં અને ચોખાને લઈએ છીએ. તો જ્યારે
1960થી 2000ના સમયગાળામાં ઘઉંનું ઉત્પાદન 11 મિલિયન ટનથી વધીને સીધું જ 75 મિલિયન ટન થયું, જ્યારે ચોખાનું ઉત્પાદન 35 મિલિયન ટનથી વધીને 89.5 મિલિયન ટન થયું છે. એટલે કે આ બધા જ પાસા આપણને હરિયાળી ક્રાંતિ તરફ લઈ ગયા, કે સીધું જ બમણું નહીં પરંતુ લગભગ 7 થી 8 ગણું એવું ઉત્પાદન વધ્યું. ઘઉં અને ચોખાની અર્ધવામન જાતોને કારણે આ શક્ય બન્યું છે. એટલે કે ઊંચાઈ ઓછી પરંતુ પાક વધારે. જેમ ઊંચાઈ ઓછી હશે તેમ તેને જમીનમાંથી પોષક મૂલ્યો, સિંચાઈ વગેરે ઓછી જરૂરિયાત રહેશે, છતાં પણ એમાંથી મળતું ઓવરઓલ પ્રોડક્શન વધારે હોય. નોબલ પારિતોષક નોર્મન ઇ બોરલોગે ઘઉં અને મકાઈના આંતરરાષ્ટ્રીય સુધારણા કેન્દ્ર મેક્સિકોમાં અર્ધવામન એવી ઘઉંની જાત વિકસાવી છે. આ પ્રકારે કેટલાય વૈજ્ઞાનિકો કે જેમણે સફળતાપૂર્વક આવા સિરલ્સ અને પલ્સીસ કે ધનધાન્યોની અંદર આવી કુશળતાપૂર્વકની કારીગરીથી વધુને વધુ ઉત્પાદન મેળવ્યું છે. 1963માં ભારતના ઘઉં ઉગાડતા વિસ્તારોમાં ઉચ્ચ નીપજ આપતી અને રોગ પ્રતિરોધક એવી સોનાલિકા અને કલ્યાણ સોના જેવી અર્ધવામન જાતો ઉગાડવામાં આવી. તો હવે આ જે સોનાલિકા અથવા તો કલ્યાણ સોના જેવી અર્ધવામન જાતો છે કે જેમાં નીપજ વધારે એટલે કે પ્રોડક્શન વધારે છે અને તેની રોગ પ્રતિકારકતા પણ વધુ છે. આ પ્રકારે આપણે ઘઉં અને ચોખામાં આવી વિવિધતા ભરેલી એવી કેટલીક જાતો હરિયાળી ક્રાંતિમાં વાવણી કરી શક્યા. એટલે કે જ્યારે કૃષિના ઉત્પાદનની, કૃષિના મહત્ત્વની વાત આવે તો આપણા દેશમાં કૃષિ પ્રધાન દેશ છે, છતાં પણ કુલ ઘરેલું ઉત્પાદન 33% હિસ્સો જ ધરાવે છે કૃષિ ક્ષેત્રે, કે જે 62% જેટલી વસ્તીને રોજગાર પૂરો પાડે છે. છતાં અહીં કેટલીક એવી જાતોને વિકસાવીને આપણે અથવા તો સંકર જાતોને વિકસાવીને આપણે વધુને વધુ ઉત્પાદન પ્રાપ્ત કરી શકાય. આ પ્રકારે ચોખાની જે અર્ધવામન જાતો છે, જેમ આપણે ઘઉંમાં એની અર્ધવામન જાત તરીકે સોનાલિકા અને કલ્યાણ સોના વિકસાવી, તેવી જ રીતે અર્ધવામન જાત માટે IR8માંથી એટલે કે IRRI ફિલિપાઇન્સ ખાતે અને તાઇચુંગ નેટિવ 1માંથી તાઇવાન ખાતે ચોખાની અર્ધવામન જાતો વિકસાવી. 1966માં આ વ્યુત્પન્નોનો પ્રાયોગિક ધોરણે ઉપયોગ કરવામાં આવ્યો અને ત્યારબાદ ભારતમાં જ આ જ જાતોમાંથી વધુને વધુ સંકર જાતો વિકસાવી અને જયા તથા રત્ના જેવી અર્ધવામન જાતો સંકર જાતો તરીકે વિકસાવવામાં આવી. અહીં આપણે જેટલા પણ નામ વાંચી રહ્યા છીએ, જેવા કે ઘઉંની અર્ધવામન જાતો તરીકે સોનાલિકા અને કલ્યાણ સોના, ચોખાની ભારતમાં મળતી અર્ધવામન જાત તરીકે જયા અને રત્ના, વિદેશની તાઇચુંગ નેટિવ 1 અથવા તો IR8, તો આ બધી જ અર્ધવામન જાતો કે જે વ્યવહારમાં સામાન્યપણે લેવાતી જાત કરતાં વધુ નીપજ આપતી અને વધુ રોગ પ્રતિકારકતા ધરાવતી જાતો છે. આ પ્રકારના નામ જેને આપણે MCQ માટે વધુ યોગ્ય ગણાવી શકાય, કે ઉચ્ચ કક્ષાના MCQs કે જેની અંદર આપણે આ પ્રકારના નામ આપણી યાદગીરીમાં રાખવા પડે. શેરડી કે જેને સેકેરમ બારબેરી કે જે મૂળભૂત રૂપે
ઉત્તર ભારતમાં ઉગાડવામાં આવતી હતી, પરંતુ તેમાં શર્કરાનું પ્રમાણ ખૂબ જ ઓછું હતું. જ્યારે દક્ષિણ ભારતમાં ઉગતી શેરડીની જાત, જેનું નામ હતું સેકેરમ ઓફિસિનેરમ, જેનું જાડું પ્રકાંડ અને શર્કરાની માત્રા વધારે હતી. તો આ બંને જાતિઓનો સમન્વય સાધીને વધુ ઉત્પાદન કરી શકવાની ક્ષમતા ધરાવતી જાત વિકસાવવામાં આવી. એટલે કે સેકેરમ બેરબેરી અને સેકેરમ ઓફિસિનેરમ બંનેના સંકરણથી સમન્વયથી નવી જાત વિકસાવવામાં આવી કે જે શર્કરાનું પ્રમાણ પણ વધુ ધરાવતી હતી, તેમજ તેનું પ્રકાંડ જાડું અને જેમાં ઉત્પાદન વધુ પ્રાપ્ય હતું. જુવારની જાત તરીકે એટલે કે અન્ય સિરલ્સ તરીકે મકાઈ, જુવાર અને બાજરીની સંકર જાતો પણ સફળતાપૂર્વક વિકાસ પામી છે. સંકરિત સંવર્ધનને કારણે વધુ ઉત્પાદન કરતી અને પાણીની ખેંચ સામે પ્રતિરોધકતા ધરાવતી જાતોના વિકાસમાં વધારો થયો છે. તો આપણે અહીં કૃષિ ક્ષેત્રે ભારતના મહત્ત્વના યોગદાન તરીકે પણ આ જ વસ્તુને લઈ શકાય કે આપણો આટલો વિશાળ જનસમુદાય કે જેની ખોરાકની માંગને પહોંચી વળવા માટે આપણે વધુને વધુ નીપજ ધરાવતી જાતો વિકસાવી છે. અહીં આપણને જ્યારે વાત આવે કે ક્ષેત્રફળમાં, એકમ ક્ષેત્રફળમાં ખેતીલાયક જમીન એ બધી જ હોતી નથી. કેટલીક જમીન કે જે રેતાળ અથવા કેટલીક જમીન કે જ્યાં સિંચાઈની વ્યવસ્થા ન હોય, તો આવી કેટલીક જમીનોમાં કે જ્યાં આવા ધાન્ય પાકો નહીં, પરંતુ પશુઓના ચારા માટે જરૂરી એવી કેટલીક ખેતી પણ કરી શકાય કે જેનો મુખ્ય ઉદ્દેશ એ પણ આ પ્રકારે પશુઓને ચારો પૂરો પાડવાનો બની રહે. તો આપણે અહીં ભારતમાં કૃષિનું મહત્ત્વ તેમજ વિવિધ પાકો એટલે કે કૃષિ પ્રધાન દેશ હોવાથી 62% પણ વધારે લોકોનો રોજગાર એ ખેતી છે. અને 1960માં આપણે ગ્રીન રિવોલ્યુશન તરફ વળ્યા કે જેમાં ઘઉં અને ચોખાની વધુ ઉત્પાદન આપતી જાતો વિકસાવી. અહીં આપણે ઘઉંની વાત કરીએ તો 60થી 2000ના સમયગાળામાં ઘઉંનું મબલખ ઉત્પાદન થયું. એટલે કે આ રેશિયો વધીને 11 મિલિયન ટનથી 75 મિલિયન ટન થયો. જ્યારે ચોખામાં 35 મિલિયન ટનથી વધીને 89.5 મિલિયન ટન વધારો થયો. તો આ પ્રકારે બોરલોગ અથવા તો નોબેલ પારિતોષિક નોર્મન બોરલોગ કે જેમને ઘઉં અને મકાઈના આંતરરાષ્ટ્રીય સુધારણા કેન્દ્ર મેક્સિકોમાં આવી અર્ધવામન ઘઉંની જાત વિકસાવી છે. અને ત્યાર પછીથી 63માં ભારતમાં ઘઉં ઉગાડતા વિસ્તારોમાં સોનાલિકા અને કલ્યાણ સોના જેવી અર્ધવામન જાતો વિકસી અને તેનો બહોળા પ્રમાણમાં અત્યારે પણ ઉપયોગ થઈ રહ્યો છે. એ જ પ્રકારે ચોખાની અર્ધવામન જાતો કે જેમાં IR8માંથી ફિલિપાઇન્સ ખાતે અને તાઇચુંગ નેટિવ 1માંથી તાઇવાન ખાતે વિકસાવવામાં આવેલી સંકર જાતો કે જેનો હજુ પણ ઉપયોગ થઈ રહ્યો છે. અને આ બધી જ જાતો એ વધુને વધુ ઉત્પાદન આપતી અને વધુને વધુ રોગ પ્રતિકારકતા ધરાવતી જાતો છે. અહીં આપણે IRRI કે જેનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, ઇન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, અને એ જ રીતે આપણે મેક્સિકોમાં જે આંતરરાષ્ટ્રીય સુધારણા કેન્દ્ર છે તેનું નામ છે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર
વ્હીટ એન્ડ મેઝ ઇમ્પ્રુવમેન્ટ. ફરીથી કે જે ઘઉં અને મકાઈનું આંતરરાષ્ટ્રીય સુધારણા કેન્દ્ર છે તેનું નામ છે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર વ્હીટ એન્ડ મેઝ ઇમ્પ્રુવમેન્ટ. અને એ જ રીતે IRRIનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. કે આવી વિવિધતા ભરેલી સંસ્થાઓ કે જે ખૂબ જ મબલક ઉત્પાદન કરતી જાતોના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપે છે. વધુમાં શેરડી કે જેમાં ઉત્તર ભારતમાં જોવા મળતી શેરડી કે જેને સેકેરમ બારબેરી કહેવામાં આવતું હતું અને તેમાં શર્કરાનું પ્રમાણ ઓછું હતું, જ્યારે સેકેરમ ઓફિસિનેરમ કે જે દક્ષિણ ભારતમાં ઉગતી વનસ્પતિ કે જેનું જાડું પ્રકાંડ અને શર્કરાની માત્રા વધારે હતી. અને આ બંનેના સમન્વયથી પ્રાપ્ય એવી નવી સંતતિ કે જેમાં વધુ જાડું પ્રકાંડ, ઉચ્ચ શર્કરા અને રોગપ્રતિકારકતા પણ વધુ હતી. આ જ પ્રકારે જુવાર અથવા તો મકાઈ અને બાજરી એની સંકર જાતો પણ સફળતાપૂર્વક આપણે વિકસાવી શક્યા છીએ. આ સંકર જાતો એ ઉત્પાદન તો વધુ આપે જ છે અને તેમની પાણીની ખેંચ પણ ઓછી છે, એટલે કે સિંચાઈની જરૂરિયાત ઓછી છે. તો આ પ્રકારે કૃષિ ઉત્પાદન ક્ષેત્રે આપણે ઘઉં, ચોખા, શેરડી, જુવાર, મકાઈ, બાજરી વગેરે આપણા વ્યવહારમાં ઉપયોગમાં લેવામાં આવતા ધાન્યોની સંકર જાતો વિકસાવવામાં સફળ થયા છીએ. એવું કહેવાય છે કે ઘણા વર્ષો પૂર્વે ભારતમાં શેરડીનું મહત્ત્વ જ ન હતું. આપણે મોટા ભાગે આપણા કુટીર ઉદ્યોગ તરીકે વિકાસ પામેલા મધનો જ ઉપયોગ કરતા હતા. શેરડી એ લગભગ વિદેશમાંથી અહીં ભારતમાં ધીમે ધીમે પગ પેસારો કરીને આપણા જીવનનું અભિન્ન અંગ ખાંડ અને ગોળ સ્વરૂપે બની છે. કેટલાય વર્ષો પૂર્વે આપણા વડવાઓ કે આપણા પૂર્વજો એ વેસ્ટ ઇન્ડિઝના પ્રદેશોમાં શેરડીના ખેતરોમાં કાર્ય કરવા જતા હતા. એટલે કે ત્યાંથી આવી રીતે વર્ષો વર્ષ કેટલાય ફેરફારો સાથે શેરડી ભારતમાં પ્રવેશી અને ત્યાર પછી કદાચ આખા વિશ્વમાં ખાંડ અને ગોળનો સૌથી વધુ ઉપયોગ ભારતમાં થઈ રહ્યો છે અને જે ડાયાબિટીસનું સૌથી મુખ્ય કારણ છે કે જે મેદસ્વીતા પણ વધારે છે અને ડાયાબિટીક કન્ડિશન પણ લાવે છે. આ જ રીતે પોટેટોઝ એટલે કે બટાકા એ પણ જ્યારે કોલંબસ સૌ પ્રથમ ભારતમાં આવ્યો ત્યારે કહેવાય છે કે તેણે ભારતમાં બટાકાની ખેતીની શરૂઆત કરાવડાવી. એટલે કે આવા કેટલાક ઇન્ટરેસ્ટિંગ તથ્યો કે જે આપણી કૃષિ સાથે સંકળાયેલા છે. તો હવે કૃષિ પ્રધાન દેશ તરીકે ભારત ગૌરવ લે તેવો જ દેશ છે અને વધુ માહિતી આપણે મેળવીશું આપણા નેક્સ્ટ વિડીયોમાં. ટીલ ધેન, ગુડ બાય એન્ડ પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ.